સામાન્ય દર્દીઓને પરવડે તેવી આધુનિક સુવિધાઓ સાથે સજ્જ ડિવાઇન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો જામનગર ખાતે શુભારંભ થઈ ચૂક્યો છે। આ હોસ્પિટલમાં લેબોરેટરી સાથેની સુવિધાઓ અને અન્ય ઘણી સુવિધાઓ સાથે સજ્જ આ હોસ્પિટલ 24 કલાક કાર્યરત રહેશે। તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં। જામનગરના ગુલાબનગર નજીકના વિસ્તારમાં રાજકોટ રોડ પર ડિવાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો દબદબાભેર પ્રારંભ થયો છે। અત્યાધુનિક સાધનો અને અનુભવી તબીબ આલમને લઈને જામનગરની આ હોસ્પિટલ શહેરીજનો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે। વધુમાં દર્દી નારાયણની સેવાના ભાવ સાથે આ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તદ્દન વ્યાજબી ભાવે દર્દીઓની પૂરતી સાર સંભાળ રાખવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। સામાન્ય પરિવારના દર્દીને પણ પરવડે તેવા ચાર્જમાં અદ્યતન સુવિધાઓ તથા લેબોરેટરી રિપોર્ટ ઉપલબ્ધ બનશે। મેનેજિંગ ડાયરેક્ટર ઘનશ્યામસિંહ સોઢાએ જણાવ્યું હતું કે ડિવાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રારંભની સાથે જામનગરમાં આરોગ્ય સેવા સુદૃઢ બનશે। ઉત્તમ સારવાર નજીવી કિંમતે આપવાના ધ્યેય સાથે આ કામ કરશે। 9 તબીબો સેવા આપશે। ઘનશ્યામસિંહ સોઢા, મેનેજિંગ ડાયરેક્ટર ડિવાઇન હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જામનગર। ડિવાઇન હોસ્પિટલનું ઉદ્ઘાટન જામનગરના અને ગુજરાતના સંતો મહંતોની હાજરીમાં, રાજકીય અને સામાજિક અગ્રણીની હાજરીમાં ઉદ્ઘાટન લગભગ 5,000 લોકોની હાજરીમાં ઉદ્ઘાટન કરેલ છે। 5,000 લોકોના અમને આશીર્વાદ પ્રાપ્ત થયા છે। આ હોસ્પિટલના નિર્માણનું મુખ્ય અમારો ઉદ્દેશ છે ઉત્તમ સારવાર નજીવી કિંમતે, એટલે કે લોકોના ખિસ્સાને પોસાય એવા ભાવે ઉત્તમ સારવાર, અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉચ્ચ સારવાર મળે એ હેતુસર અમે આ ડિવાઇન હોસ્પિટલનું નિર્માણ કરેલ છે। મારા સન ડૉક્ટર રાજવીરસિંહ સોઢા ઓર્થોપેડિક સર્જન છે। મારા પુત્રવધુ ડૉક્ટર દેવાંશીબા જાડેજા એ રેડિયોલોજિસ્ટ છે, તથા અમારી પાસે બધા જ ફેકલ્ટીના 9 ડૉક્ટરોની અમે આ સેવામાં રાખેલ છે। ઇનબિલ્ટ લેબોરેટરી છે, ઇનબિલ્ટ ફાર્મસી છે, સાથે સાથે અતિ આધુનિક ઇક્વિપમેન્ટ, દાખલા તરીકે સોનોગ્રાફી મશીનમાં રેઝોના i9 જે કદાચ જામનગરમાં બીજું મશીન છે આવા, અને એવી જ રીતે એક્સરે અને સી-આર્મમાં પણ અમે આધુનિક સાધનો વસાવેલા છે। એટલે જામનગરની જનતાનો પૂરો લાભ લે, અમારા ઉપર આશીર્વાદ વરસાવે એવી વિનંતી છે। એમ ઓર્થોપેડિક સર્જન રાજવીરસિંહ સોઢાએ જણાવ્યું હતું કે 20,000 ચોરસ ફૂટના બાંધકામ સાથે આ હોસ્પિટલ 50 બેડની છે, જે 24 કલાક ઇમરજન્સી સારવાર અને અદ્યતન આઈસીયુની સુવિધા છે। ખ્યાતનામ તબીબો આ હોસ્પિટલમાં સેવા આપશે। દર્દીઓને એક્સરે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, કલર ડોપલર, આધુનિક પેથોલોજી લેબોરેટરી, ડાયાલિસિસ, 24 કલાક ફાર્મસી સહિતની સુવિધા ઉપલબ્ધ છે। અદ્યતન ટેકનોલોજી વાળા 2 મોડ્યુલર ઓટી ઊભા કરાયા છે। વ્યાજબી ભાવે ઉત્તમ સારવારના ધ્યેય સાથે આ હોસ્પિટલ કામ કરશે। આ સાથે દર્દીને સરકારી યોજનાના ભાગરૂપે વાહન અકસ્માત યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર યોજના, મેડિક્લેમ્સ ઇન્સ્યોરન્સ અંતર્ગત સારવાર, આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવાર પ્રાપ્ત મળશે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર રાજવીરસિંહ ઘનશ્યામસિંહ સોઢા, MS ઓર્થોપેડિક સર્જન છું અને ડિવાઇન હોસ્પિટલમાં વન ઓફ ધ ડાયરેક્ટર છું। આ હોસ્પિટલનો ડિવાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે કૈલાસ પાર્ક રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ ગુલાબનગર રોડ ઉપર આવેલી છે। આ હોસ્પિટલ 50 બેડની હોસ્પિટલ છે, જેમાં 10 બેડ આઈસીયુ છે, પ્લસ આ હોસ્પિટલ એક એવી જગ્યા, એવા રિમોટ લોકેશન ઉપર છે કે જ્યાં અત્યારે આરોગ્ય ક્ષેત્રે કંઈ પણ હતું જ નહીં। અમારું સૌ પ્રથમ સોપાન છે। પ્લસ અમારી હોસ્પિટલનો ઉદ્દેશ્ય એ છે કે ઉત્તમ સારવાર પણ વ્યાજબી ભાવ દરે। અમારી હોસ્પિટલમાં અત્યારે હું એઝ અ ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપવાનો છું। સાથે સાથે અમારી સાથે મારા વાઇફ ડૉક્ટર દેવાંશીબા જાડેજા સોઢા એ રેડિયોલોજિસ્ટ છે કે જે સોનોગ્રાફી, એક્સરે અને સિટી સ્કેનનું બધું જોશે। સાથે સાથે ડૉક્ટર ભાવેશ ખાણદર સાહેબ છે કે જે બાળકોના ડૉક્ટર છે। ડૉક્ટર ભરત કલસરિયા કે જેઓ જનરલ સર્જન છે। બીજા ડૉક્ટરો અમુક સુપર સ્પેશિયાલિટીવાળા જે ડૉક્ટરો જે છે તે પણ પાર્ટ ટાઈમ અહીંયા સેવા આપવાના છે હોસ્પિટલમાં। આ હોસ્પિટલમાં જ ઇન હાઉસ લેબોરેટરી બી છે કે જ્યાં બધી જાતના બધી પ્રકારના ટેસ્ટ થશે, લોહીના રિપોર્ટ અને સારી જે
કહેવાય કે જે સ્ટર્લિંગ એક્યુરેસ નામની જે સાથે અમે ટાઈપ કરેલું છે. સાથે સાથે અમારી પાસે સોનોગ્રાફી, એક્સરે મશીન તદ્દન અદ્યતન લેવલના છે. અમારે 10 બેડનું આઈસીયુમાં વેન્ટિલેટર, ડિફેબ્રિલેટર, ઇસીજી મશીન પ્લસ બેડ લિફ્ટ છે. એટલે કોઈ પણ પેશન્ટને તાત્કાલિક કાંઈ સીટી સ્કેન માટે કોઈના માટે બી ટ્રાન્સફર કરવા માટે સ્ટ્રેચરમાં લેવાની જરૂર નથી. પેશન્ટને બેડ સાથે જ શિફ્ટ થઈ શકે એમ છે. સાથે સાથે અમે બે મોડ્યુલર જે ક્લાસ 100 લેવલના કહેવાય વિથ લેમિનાર એરફ્લો અને AHU જેવી અદ્યતન ટેકનોલોજીવાળા અમે 20x20 સાઇઝના 2 મોડ્યુલર ઓટી બનાવેલા છે. એટલા માટે આ હોસ્પિટલનું આ એરિયામાં ખૂબ જ જરૂર અમને બી છે અને દર્દીઓની બી છે. આ એરિયાના ગુલાબનગર અને રાજપાર્ક, લાલવાડી જે છે આસપાસના એરિયાના લોકો માટે. તો અમારો એ એક જ મેં આપને કીધું ઉદ્દેશ્ય કે ભાઈ વ્યાજબી ભાવે ઉત્તમ સારવાર એ અમારો એક મોટો છે. થેન્ક યુ સો મચ. રેડિયોલોજિસ્ટ ડોક્ટર દેવાંશીબા જાડેજા સોઢાએ જણાવ્યું હતું કે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, યુરોલોજી, રેડિયોલોજી, ફિઝિયોથેરાપી, યુરોલોજી, ટીબી અને ચેસ્ટ સહિતના વિભાગો કાર્યરત છે, જેમાં ન્યુરો સર્જરી સહિતની સુવિધા અપાશે. એક જ સ્થળે તમામ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર દેવાંશીબા જાડેજા સોઢા છે. હું જામનગરમાં આવેલી ડિવાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવું છું. અહીંયા હું અને મારા હસબન્ડ બંને છીએ તથા અમારી સાથે બીજા બી ડૉક્ટર્સ કામ કરે છે. આ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એટલે અહીંયા ઓર્થોપેડિક્સ, મેડિસિન, સર્જરી, પીડિયાટ્રિક્સ અને બીજી વિઝિટિંગ ફેકલ્ટીઝ જેમ કે ન્યુરો સર્જરી એ બધી બી અહીંયા, યુરો સર્જરી એ બધી બી અહીંયા ઉપલબ્ધ છે સેવાઓ. અહીંયા એવી રીતના છે કે ફર્સ્ટ ફ્લોર પર ગ્રાઉન્ડ ફ્લોર પર આપણી પાસે છે પેથોલોજી અને રેડિયોલોજી વિભાગ. એમાં પેશન્ટ એકવાર આવે તો એને બીજી હોસ્પિટલમાં ના જવું પડે એવું આપણે ધ્યાનમાં રાખવામાં આવેલું છે કે પેશન્ટ આવે તો એને અહીંયા જ બધી જ સારવાર મળી રહે, બધું જ એક જ જગ્યાએ પેશન્ટને વન સ્ટોપ સોલ્યુશન મળી જાય એ માટે આપણે ટ્રાય કર્યું છે. અને એક એવા એરિયામાં છે કે જ્યાં બીજી હોસ્પિટલ્સ કોઈ છે જ નહીં તો પેશન્ટને દૂર જવું પડે, તો એ ફાયદો થાય પેશન્ટને કે પેશન્ટને નજીકમાં જ અફોર્ડેબલ રેટમાં એક વધુ સારી સારવાર મળી રહે અને એક જ જગ્યાએ મળી રહે. પ્લસ અહીંયા આપણી પાસે મોડ્યુલર ઓટી છે કે જે જામનગરમાં કદાચ ફર્સ્ટ હશે કે 2 મોડ્યુલર ઓટી હોય. પ્લસ રેડિયોલોજીમાં આપણી પાસે હાઈ એન્ડ સોનોગ્રાફી મશીન છે જે બી જામનગરમાં બીજું જ મશીન છે, એક બીજામાં છે, આપણી પાસે બી એક છે. અને ફાર્મસી છે અંદર ઇન હાઉસ. પ્લસ ફિઝિયોથેરાપી વિભાગ છે આપણી પાસે. તો પેશન્ટને ટૂંકમાં હેરાન ના થવું પડે બીજી કમ્પેરિઝનમાં કે પેશન્ટને એક હોસ્પિટલ ગયા પછી રિપોર્ટ્સ કરાવવા બીજી જગ્યાએ જવું પડે એવું નહીં. એક જ જગ્યાએ બધા ડૉક્ટર્સને મળી રહે એ આપણું ધ્યાન રાખ્યું છે અને અફોર્ડેબલ રેટ.